જૂનાગઢના બાટવા પોલીસ મથકમાં છેતરપિંડી અંગે નોંધાઈ ફરિયાદ. ગોવિંદ ડાકી નામના ખેડૂતે 9,10,000ની કરી છેતરપિંડી. વિજય હિંગરાજીયા નામના ખેડૂતે આપેલ રકમ લઈને ભીતાણા ગામ જવા નીકળેલ ગોવિંદ ડાકીએ કરેલ છેતરપિંડી. રસ્તામાં ચક્કર આવવાનું નાટક કરી હોસ્પિટલમાં દાખલ થયેલ ગોવિંદ ડાકી નામના ખેડૂતે ભીતાણા ગામ ખાતે વિજય હિંગરાજીયા નામના ખેડૂતની જમીન વાવેતર માટે ભાગે રાખેલ. પોલીસે ગોવિંદ ડાકી નામના ખેડૂતની ધરપકડ કરી. હિસાબના પૈસા લઈને જઈ રહેલ ત્યારે નાટક કરેલ. હિસાબના પૈસાની રકમ રિકવર કરાઈ છે. કેશોદ ડીવાયએસપીએ કહ્યું. બાટવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી. સંવાદદાતા જગદીશ યાદવ, ઇન્ડિયા 24 ન્યૂઝ, જૂનાગઢ. ગત રોજ બાટવા પોલીસ સ્ટેશન ખાતે ગુનાહિત વિશ્વાસઘાતનો ગુનો દાખલ થયેલો છે, જેમાં ફરિયાદી વિજયભાઈ છગનભાઈ હિંગરાજીયા કે જો ભીતાણા ગામ માણાવદરના રહે છે, જો આ કામના આરોપી ગોવિંદભાઈ કાનાભાઈ ડાકી રહે બાલાગામ વાળાને જે પોતાને ખેતરમાં જે ભાગ્યું રાખેલું હતું અને એમાં જે એનો પાક વાવેલો હતો કપાસ અને ચણા, એના 9,10,000 રૂપિયા આ કામના આરોપીને આપ્યા હતા અને એને હિસાબ કરવાનો બાકી હોય જે અંગેના એમને પૈસા એને આપેલા હતા. જે એને આપેલાને આરોપીને જે હિસાબ કરવાનો બાકી હતો, જે આરોપી વિશ્વાસ પોતાના કોઈ પૈસા છે જે પોતે ગાડીમાં જતી વખતે કોઈ ચક્કર આવીને પડી ગયા અને એ દરમિયાન લઈ ગયેલા ને પૈસા આપવા ન પડે એ બાબતે એણે ગુનાહિત વિશ્વાસ કરેલ. જે બાબતનો ગુનો દાખલ કરતા પોલીસે આ કામની ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી અને વૃત્તિ પ્રવૃત્તિથી પૂછપરછ કરતા પ્રથમ આરોપી હું જણાવેલ કે પોતાને ચક્કર આવીને પડી ગયેલા, કોણ લઈ ગયું છે ખ્યાલ નથી, પરંતુ પોલીસે તેમાં ઊંડી તપાસ કરી અને તપાસ કરતા સદર જે ગોવિંદભાઈ છે એ પોતે જ આરોપી હતા અને તેઓની પાસેથી સંપૂર્ણ મુદ્દામાલ પણ પોલીસે રિકવર કરેલ છે.